આ સામે તમે જોઈ શકો છો એ બીજું ગામ છે એ આવી ગયું છે મોરસિયા અને આગળ લખેલું છે ધંધુકા જવાના રસ્તે જ આખા બધા ગામ આવે છે. ગોંડલ આખો હાઈવે છે, ગોંડલ હાઈવે છે. આ ધંધુકા આ બાજુ આવશે ને આ બાજુ તમે જોઈ છો ગોંડલ આવશે અને સામે આપણે જે મોરસિયા ગામે જવાનું છે એનો શું ઇતિહાસ છે એ પણ તમને ત્યાંથી દર્શન કરાવું છું. આ સામે તમે પહોંચી ગયા છીએ, દર્શન કરી શકો છો શ્રી સ્વામિનારાયણ મંદિર મોરસિયા. અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું. શ્રીજી મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષવ્યસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે ધોલેરા ધામના જે પંચતિથિ કહેવાય અને અલગ અલગ ગામડાઓનો વિચરણ કરીએ છીએ અને તમને દર્શન કરાવું છું. તો ધોલેરા ધામના ઘણા બધા પંચતિથિના ગામડાના એમાંનું આ બીજું ગામ છે મોરસિયા અને આ ગામ પણ ભાયતન સ્વામી સાથે સંકળાયેલું ગામ છે. ભાયતન સ્વામીનો અગ્નિ સંસ્કાર આ ગામમાં કરવામાં આવેલો હતો એવું અત્યાર વરસાદીનું ગામ છે. તો અત્યારે હું છું મંદિરની અંદર, તો તમને કોઈ દર્શન કરાવું છું મંદિરના અને પછી આપણે એ જગ્યાએ જઈશું કે જે જગ્યાએ ભાયતન સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો તો એ અતિભૂત પ્રસાદની જગ્યા. ગાડી આપણી છે અહીંયા મસ્ત પાર્ક કરી છે, મંદિરની એક્ઝેક્ટ સામે જ છે અને આ સામે મંદિર દર્શન કરી રહ્યા છો શ્રી સ્વામિનારાયણ મંદિર મોરસિયા. અંદર જઈને હું તમને દર્શન કરાવું છું. તો આ મંદિરના પહેલાં તમે પટાંગણના દર્શન કરી લ્યો. મસ્ત જોરદાર અહીંયા સભા થઈ જાય એટલું મસ્ત જગ્યા છે અહીંયા. મસ્ત આના ગામડામાં પણ તમે પૂછી શકો તો આટલા મસ્ત મંદિર છે. તો અંદર જઈએ તો તમને દર્શન કરાવું છું. અને આ બધા ધોલેરા શ્રી મદન મોહનજી મહારાજના તાબાના જ મંદિરો છે અને અત્યારે જે આપણે શ્રીસ કરી રહ્યા છીએ એ ધોલેરા ધામના વરસાદીના સ્થાનોના જ છે. કારણ કે હમણાં દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે ધોલેરાનો, તો એના પણ દર્શન કરાવું છું. સામે તમે જોઈ શકો છો. તો આ સામે જોઈ શકો છો તમે ધોલેરા ધામનો દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે એનો જ આખો ટૂંકમાં અહીંયા 23 છે 1 ડિસેમ્બર છે. એના માટે જ આપણે અત્યારે ધોલેરા ધામના વરસાદીના સ્થાનોના વિડીયો બનાવીને તમને હું દર્શન કરાવું છું. જય સમજે તમે. તો આ સામે તમે દર્શન કરી શકો છો. જય શ્રી સોમનાથ. શ્રી મહારાજની જે ગમત મૂર્તિમાં જાય ગઈ મસ્ત અલગ મૂર્તિ છે. કૃષ્ણદેવની મદનજી મહારાજની મૂર્તિ છે અને આ જો હરિકૃષ્ણ મહારાજની પણ તમને આ મૂર્તિના દર્શન થાય છે. વાહ, જોરદાર. તો આ સામે તમે આ હરિમંદિર છે, હરિમંદિર દર્શન કરી શકો છો. આ બાજુ પણ ઘણા બધા મહારાજની બીજા ચરિત્રના ફોટા છે. ઉપર પણ તમે જોઈ શકો છો બેચરભાઈની ઘરેના ફોટા છે. આ બાજુ પણ તમે દર્શન કરી શકો છો. અને અહીંયા આ બાજુ તમે દર્શન કરી શકો છો શ્રી વિઘ્ન વિનાયક દેવ અને આ બાજુ દર્શન કરી શકો છો અષ્ટભંજન દેવ. વાહ, અહીંયા મહારાજના કેટલા વખતની વસ્તુઓ છે અહીંયા જગ્યા કે વસ્તુ? ભાયતમાનંદ સ્વામીની અગ્નિ સંસ્કારનો મોટોની છે પણ વાડી છે અત્યારે છવાય એવું નથી. કેમ જવાય એવું નથી? મહારાજ વાડીનો ભરેલો ખાંડો ઓડેથી તો અહીંયા કોણ આવશે? જો ને આવે ખાલી વિડીયો માટે કોઈ આવતું હોય તો ભેગું. ગાડી છે. હવે જઈએ છીએ આપણે એ સ્થાનના દર્શન કરવા માટે જે જગ્યાએ ભાયતન સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો એ અતિ પ્રસાદીની જગ્યા. જય સોમનાથ. તમારું નામ શું વખત? પટેલ. હા. સત્સંગ પટેલ ના આવ્યો ને? હા. ક્યાંયથી જવાય ને? ઓહો, બહુ ઓલું છે એમ ને? રસ્તો બહુ ખરાબ છે. વાડી મંદિર નહીં, ધોલેરા મંદિરની. ઓકે. તો જો આવી રીતના રસ્તામાંથી આપણે જવાનું છે દર્શન કરવા માટે ભાયતન સ્વામીનું જે પ્રસાદીનું સ્થાન છે કે જે જગ્યાએ અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા સ્વામીના. કે આ વાડીમાંથી જવું પડશે આમાંથી? ઓકે. રીતના આપણે જવાનું છે. ખેતરમાં જવું પડશે ને કોઈને? આ ખેતર. ઓકે. થોડુંક જોઈને હાલવું પડશે આમાં. તો પહેલાં મોબાઈલ મારો 5 મિનિટ બંધ કરું છું. ઓકે.
તો જો આ ખેતરમાંથી આપણે જવાનું છે દર્શન કરવા માટે. તમારું નામ શું આગળ તમે કીધું? મોરારજીભાઈ ને? તમારા સત્સંગ વર્ષોથી છે એમ ને? સંતો કોઈ રહે છે મંદિરમાં આપણે કે નહીં અહીંયા? તો ઓકે, સમજી ગયા. તો આ સામે તમે જોઈ શકો છો તો જવાનું છે સામે. કેટલું દૂર રહી જાય તેથી? ઓકે, રેડી. તો વાંધો નહીં. રસ્તો મેન આ છે ને ટૂંકમાં જગ્યા નથી એટલા માટે આપણે ખેતરમાંથી હાલીએ જ ને. તો અહીંથી આપણે જવાનું છે. તો તમે જે રસ્તો જોઈ શકો છો, વાડીનો આખો રસ્તો છે. એ મહારાજ સામે તમે જે છત્રી, આ જ છે છત્રી હનુમાનજી મંદિર છે ને? તો ઓકે, તો પહોંચવા આવીએ છીએ આપણે હનુમાનજી મંદિરે અને ભારતમાન સ્વામીના પ્રસાદીના સ્થાને. તો પહોંચવા આવીએ છીએ આપણે મંદિરની પાસે અને પ્રસાદીની છત્રીની પાસે. રસ્તો ગાઈસ બહુ અઘરો હતો, આમ ખેતરમાંથી બધું આવવું પડ્યું અંદર. જો કે આખે આખું આ અંદર ગઢ જેવું છે, કિલ્લા જેવું છે. હનુમાનજી મંદિર પણ છે. શું ઇતિહાસ છે એ પણ ભાઈ પાસે આપણે જાણીશું, વખત પછી જાણીશું આપણે. તો પહેલાં આપણે છે ને હનુમાનજી મંદિર દર્શન કરી લઈએ છીએ. આ સામે તમે મહાપ્રતાપી શ્રી કષ્ટભંજન દેવના પણ તમે દર્શન કરી શકો છો. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એના પણ તમને આ દર્શન થાય છે. જય શ્રી કષ્ટભંજન દેવ. અને એની એક્ઝેક્ટ પાસે જ જે તમે આ છત્રી સામે દર્શન કરી રહ્યા છો કે આ જ જગ્યાએ ભારતમાન સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો. એવી અતિ પ્રસાદીની જગ્યા છે. અને આ પાછળ આખી મંદિરની વાડી છે ને, આખી બધી આખી ધોલેરા મંદિરની આખી વાડી છે. અને આ સામે તમે દર્શન કરી રહ્યા છો પ્રસાદીની છત્રી. આચાર્ય મહારાજનો બંગલો એટલે એની અહીંયા આચમન આવ્યા હતા. દર ઉનાળામાં 4 મહિના દર ઉનાળામાં આચમન આવતા. અત્યારે નહીં. રઘુવીરજી મહારાજ કરો. ઓકે. તો રઘુવીરજી મહારાજ દર ઉનાળામાં આ જગ્યાએ રહેવા માટે આવતા. તો આચાર્ય મહારાજનો બંગલો છે એના પણ તમને દર્શન થાય છે. એક્ઝેક્ટ છત્રીની બાજુમાં જ આ બંગલો છે. રઘુવીરજી મહારાજ જ્યારે પણ આવતા ત્યારે ઉનાળામાં 4 વખત આ જ જગ્યાએ રોકાતા. એવી આ પ્રસાદીની જગ્યા છે રઘુવીરજી મહારાજની. અને આ તમે છત્રીના પણ દર્શન કરી શકો છો. અત્યારે કોઈ પ્રસાદીની આ સ્થાનનો મહિમા? અહીંયા એક કૂવો હતો. ભારતમાનંદ સ્વામી આ પાણીથી નહાતા હતા એટલે એમને ચામડીનો અસાધ્ય રોગ હતો, એ આ પાણીથી એમને મટેલો. અત્યારે હાલ આ કૂવો પુરાણ થઈ ગયેલો છે. ઓકે, સરસ લ્યો. વાહ, જોરદાર. જગ્યા એક નંબર છે આખી. આ રૂટનું આ છેલ્લું પ્રસાદીનું ગામ એટલે કે ગુંજર આવ્યું છે. તો ત્યાં જઈએ છીએ આપણે. હવે પછીના પ્રસાદ ગામ છે એ ધોલેરા સાઈડ છે. આ બાજુ આ ધંધુકા સાઈડ હતું. હવેના સ્થાનો છે બધા ધોલેરાની નજીક આવે છે. તો ત્યાં પણ જશું આપણે. પહેલાં ગુંજર એ જે સ્થાન છે ત્યાં જઈએ છીએ આપણે. સામે તમે દર્શન કરી શકો છો મુંજકા ગામનું મંદિર છે. તો જઈએ છીએ આપણે દર્શન કરવા માટે અંદર. અને અહીંયા શું મંદિરની અંદર પ્રસાદીની વસ્તુઓ છે, બહાર ગામમાં શું છે એના પર દર્શન કરાવીશ. તો તમે આ જોઈ શકો છો મંદિર પાસે પહોંચી ગયા છે. અને ઉપર માણકીયેશ્વર મહારાજના પણ તમને દર્શન થાય છે. અને આ મંદિરની અંદર આપણે પહોંચી ગયા છીએ. વાહ, જોરદાર સિંહાસન છે. અહીંયા જૂનું સિંહાસન પણ અહીંયા છે અને નવું સિંહાસન પણ અંદર તમને દર્શન થાય છે. તો સૌ પ્રથમ તમે છે ને આ જૂનું સિંહાસન ત્યાં દર્શન કરી લો. હે મહારાજ, વાહ, જોરદાર. તો શ્રીજી મહારાજની પટ પ્રતિમા તમે દર્શન થાય છે. આ બાજુ ધર્મદેવના, આ બાજુ ભક્તિ માતા દર્શન થાય છે. ઉપર પણ તમે મહારાજની મૂર્તિના દર્શન કરી શકો છો. આ બાજુ તમને શ્રી લક્ષ્મણની મૂર્તિના પણ દર્શન થાય છે. અને આ આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે મુંજકા ગામના પ્રસાદીના મંદિરના. તો સામે આ તમે દર્શન કરી શકો છો શ્રી ઘનશ્યામ મહારાજ મુંજકા ધામ. જય સોમનાથજી. જય સોમનારાયણ. આ જ ગામ તમારું?
તમારું આ જ ગામ? ઓકે. અહીંયા મહારાજ કેટલી વખત આવ્યા? અહીંયા મહારાજ કેટલી વખત આવ્યા? નહીં, મહારાજ ભગવાન સ્વામિનારાયણ કેટલી વખત આવ્યા અહીંયા? હા, નહીં, ભગવાન આ ગામમાં આવ્યા હતા કે વખત સ્વામિનારાયણ ભગવાન નથી આવ્યા ને? ઓકે, ત્યાં અહીં નથી આવ્યા એમ ને? ઓકે, અહીં હરિમંદિર છે ને મસ્ત. વાહ. તો સામે તમે, હું જુનાગઢથી છું. હે મહારાજ, હે દયાળુ. તો આ હતું ભાવિકવન સ્વામીનું પ્રસાદીનું ગામ, કે જે જગ્યાએ ભાવિકવન સ્વામીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો હતો એવું પ્રસાદીનું ગામ. અને એના પછી હું આવ્યો હતો બીજું મુંતરગરના ગામ છે ત્યાં. એ ગામમાં મહારાજ નથી આવ્યા, પણ પ્રસાદીના ઘણા નાનું મંદિર છે, બહુ જોરદાર મંદિર છે, એના દર્શન કરાવ્યા. ભાવિકવન સ્વામી આ જગ્યાએ આવેલા છે. તો એવું આ પ્રસાદીનું ગામ છે, સ્થાન છે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક મહારાજાના નામ સાથે. તો સૌને એકવાર રજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.